સૌથી પહેલા વલસાડની વાત કરીશું કે જ્યાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે। આપ સમજો, ઘણા દિવસો બાદ જ્યારે ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો અને તેમાં પણ ખાસ કરીને વલસાડ જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસ્યા। જાણે વલસાડના વિવિધ તાલુકાને મેઘરાજાએ બાનમાં લઈ લીધું હોય તેમ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક હાઈવે રસ્તા પાણીમાં ગરકાવ છે। વલસાડ શહેર જળ તરબોળ છે। આ વરસાદના કારણે ઔરંગા નદીએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને તેના કારણે લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા। સાથે જ અનેક વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને એસડીઆરએફ દ્વારા લોકોનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। બીજી તરફ સતત વરસાદી પાણીની આવકના કારણે મધુબન ડેમ પણ છલોછલ થયો અને એમાં પણ હાલ મેઘો રીતસરનો વલસાડમાં તાંડવ મચાવી રહ્યો હોય તેવી આ 5 તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। હાઈવે હોય, ડેમ હોય, શહેર હોય, રેસ્ક્યુ ઓપરેશન હોય, આ બધી જ વસ્તુ જે પ્રકારે હાલ ચાલી રહી છે એ દ્રશ્યો હવે વલસાડથી ચિંતાજનક છે। ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। આ તરફ કાવેરી નદી હોય કે પછી અન્ય નદીઓના પણ અત્યારે સ્થિતિ હાલ ભયજનક જોવા મળી રહી છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જનજીવન વલસાડમાં જે પ્રકારે પ્રભાવિત થયું છે, હવે વરસાદને લઈ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત છે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા 284 માર્ગ બંધ થયા। નીચાણવાળા તમામ ગામોના તલાટી અને સરપંચને એલર્ટ કરવામાં આવ્યા। અંબેટી ગામે ભારે વરસાદ અને ખાનગી બસ જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોપી ગામમાં તણાયેલી કારમાં સવાર ચાલકનો પણ સ્થાનિકોએ જીવ બચાવ્યો। ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ અને જનજીવન ઠપ થયું છે। કુલ 284 રસ્તા સ્ટેટ, પંચાયત અને અન્ય માર્ગોના બંધ કરવામાં આવેલા છે। જેમાં આપણે તાલુકાવાર જોઈએ તો કપરાડામાં કુલ 64 રસ્તા બંધ કરવામાં આવેલા છે। ધરમપુરમાં 44, ધરમપુર વાંસદા રોડ પર અન્ય માર્ગમાં 3, પછી પારડીમાં 59, નાના પોંડામાં 56, ઉમરગામમાં 7 અને વલસાડમાં 51, આમ કુલ મળીને 284 રસ્તા બંધ કરવામાં આવેલા છે। દમણગંગા નદી કિનારે આવેલા 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડાયું। પાણીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। ભારે વરસાદને લીધે એનડીઆરએફ અને તંત્રની ટીમોએ નિરીક્ષણ હાથ ધર્યું છે। અતિ ભારે વરસાદની સંભાવના અને તેને પગલે લોકોને સાવચેત રહેવા સૂચન આપવામાં આવ્યા। રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેથી જે વલસાડ જિલ્લાના જે કંઈ ઓવરટોપિંગ રસ્તા થાય, કોઝવે હોય એવામાં લોકોને અવરજવર ન કરવા તેમજ સ્થાનિક વિભાગ, પેનલ વિભાગના સંબંધિત અધિકારીઓને આવા ઓવરટોપિંગની જગ્યાઓ ઉપર પોલીસ તથા બેરિકેડ મૂકી અને હાજરી ચકાસી લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી।